જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। માલિયાની માં હું છે ઓલા કબાટમાંથી 500 રૂપિયા કાઢતી આય તો ક્યાં ગુડવાસ 500 રૂપિયા ને જો હા આપણા બાપાની આ તિથિ છે। આપણા બાપા ક્યાં આપણા બાપા એ મારો બાપી તારો બાપ નહીં। હા મારો બાપ એમ કયો સમજો આજેની તિથિ છે। થોડાક સકલાને સણ નાખી, થોડુંક ગાયુંને લીલું નાખી, કૂતરાઓને બિસ્કિટ નાખી 500 રૂપિયા એની વાહે વાપરી તો એના આત્માને શાંતિ મળે। એના આત્માને શાંતિ દેવાય જ નહીં, એને તો હૈડર કરવાનો હોય। ડોહાએ છે ને બહુ અન્યાય કર્યો છે। સેટું ખેતર આપને ગુઈડું, ઓરું ખેતર તમારા ભાઈને ગુઈડું, ગામનું મકાન તમારા ભાઈને ગુઈડું, ગામને સેવાડે આપને કાઢ્યા ને એની વાહે ધર્માદા કરવા। એવા રૂપિયા મારી પાસે નથી બગાડવાના। સમજો જે કર્યું છે ને ડોહા એ અમને પૂછીને કર્યું છે, બરોબર? કઈ છેતરા નથી। આ છેતરાની માતે હું સિંગડા છેતરા નાના એવું બધું તમારી હાટું તમારા બાપે હું કરી નાખ્યું છે। તમારી હાટું હું કર્યું તમારા બાપે? કાઈ કર્યું? આ બધું એમને એમ થયું છે। ઈ તો હકનું દીધું છે પણ આપણું ભલું નથી થયું, જીણકાનું ભલું કર્યું છે। હું એની વાહે 1 રૂપિયો ક્યાંય વાપરવાનો નથી। આ તો ભાઈઓ કુટુંબની શરમે મારે દાડો કરવો પડ્યો, નકર ઈ અભાગ્યાનો તો મારે દાડોય નતો કરવો। હું એ મુવા વાહે આટલું બધું હલકું ન બોલાય। એ હારું જીવા હોય ને એનું હારું બોલવાનું હોય। આ તો ડોહો ગયો ને તો મારે તો ગાંઠો સટકો। બહુ ડોહાનો વાત કરશો ને તો ડોહો નડશે તમારો। એ નડે તમને નડ્યો, જીવ તો નડ્યો। હાથમાં કઈ હારું દીધું, બધું ઝીણકાને દીધું। ઝીણકાને કયો ધર્માદો કરે ને ઝીણકાને કયો એના આત્માને શાંતિ દેવરાવે। નડે જ છે હકે હોય નથી હકતી। હા ક્યાંથી હુઈ હાગીએ? ઉપાધિના પાર નહીં। જાવ હવે જાતા હોય ન્યા। 500 રૂપિયા દે। પૈસા નહીં દઉં, ડોહાના નામ હાટું 1 રૂપિયો નહીં દઉં। તમારું જીવતું જગત્યું કરવું, 1.5 લાખ રૂપિયા વાપરવા ત્યાર સુધી, બાકી ડોહાના નામે નહીં। પૈસા નહીં ચડે। બહુ કરી આને મારો બાપ આટલો બધો કેમ નડે છે એ ખબર નથી પડતી। મારે રૂપિયા ઘરમાંથી લઈને જવું પડશે। હજી રિક્ષાવાળો આવે ને ઝાડવા બેસવા 7-8 પાછા લઈ લેવા। બાકી બગીચો બનાવો 1 નંબર। જો આ મોટર ચાલુ કરજે। હું મોટર ચાલુ કરું? તમારું કપાર ને લાઈટ વાગી છે ને ઓલું સબસ્ટેશન ભરી ગયું। યા કેને હરી કરી સબસ્ટેશન ભરી ગયું કે હું હરી કરવા ગઈ તી ન્યા? મારે ઝાડવા પાવન થાય ને તય જ આ લોસા થાય છે પાણી। એ આ આયા ઝાડવા પાયા કરો। ના પગદીકુ હાજા માંદી હોય તો મેં તમને કામ સીધું હોય। એલાવ 1 ગ્લાસ ભરી દ્યો ને, ન્યા તમને બર પડે છે પાણી ભર દેતા। તું માંદી તો એક દી જ પડી હોય। આ ઝાડવાને રોજ પાવું પડે ને કા બિચારા હાવ માંદા પડી જાય, ખબર છે? જો હા કાન ખોલીને સાંભળી લ્યો। હાલો કાન ખોલીને સાંભળું। આ એટલા જેટલા ઝાડવા છે ને હા એટલા ભલે રહ્યા। ખબરદાર જો એ કોઈ રોપડો લઈ આવ્યા ને નવીન તો તમારી ખેર નથી। એ ઝાડવા તો મારે જી વાવા છો। મારે બગીચામાં ઝાડવા વગર મને મેળે ન આવે। અને તને ખબર છે કે ઝાડવા વાવવાનો મને પહેલેથી શોખ છે। હા તમને શોખ છે ઝાડવા વાવવાનો, પણ મને આ પાંદડા ઉહેડવાનો જરીય શોખ નથી। એ ઉહેડવા પડે એમાં કાંઈ હાલ નો પાવી જાય। મારે ઈ વાત છે ને આયે મંજૂર નથી ને કાઈ લઈ નથી। તને નો ખબર પડે આપણે આ ઝાડવા વાવીને તો આમાંથી ઓલું ઓક્સિજન નીકળે, આપણા શરીર માટે સારું કહેવાય। ઝાડવા વાવવા તો જરૂરી છે। ઓહો આયવા મોટા ઓક્સિજન વાળા। ના હમણાં 3 વર્ષ પહેલા બધાય માણાને ઓક્સિજન ઘટતા હતા તો અહીંથી તમારે બાટલા ભરીને દઈ આવાય નહીં? તો તય ઝાડવા વાવ્યા નહોતા ને, તય હું ખુદ ઓક્સિજન ગોતતો હતો। ઉસળે જાલે તો ખાંડો અને સિંગડે જાલે તો બાંડો, તમને નહીં પોગાય। હું જો ઝાડવા જો જામફળી વાવી દીધી છે, આ કેરી છે, આમાં બધું આવશે તય તમને ખાવાની કેમ મજા આવશે? ના આ જામફળી છે, આ શું છે, આ કેરી છે, હા. આ આંબલી છે, હા. ઓલી બદામ છે। હા કોઈ દી કે એમાંથી ક્યાંયથી કાઈ આવ્યું? એમાં બધું આવશે અને આપણે જો દેશી ખાતર નાખીને બધું ઉછેર્યા છે। નથી આમાં કઈ દવા છાંટવાની, એટલે કેમિકલ વિનાનું દવા વિનાનું ખાવા જડશે કોડી, એટલે તો હું મહેનત કરું છું। પણ કેદી પાકે હું એમ કહું છું। રાહ જોવી પડે એમ કે સીધા નો આમાં કઈ કેરીમાં આવી જાય। હવે બાપા આખી જિંદગી તમારી રાહ જોઈ અને એમાંથી કાઈ સકરવાર થયું નહીં। આ
તો જાઓ નીકળો, મને મારું કામ કરવા દો, જાઓ. હું કામ કરશો? સબસ્ટેશન ભરી ગયું છે. કોકને ફોન કરો તો કાઈ ખમું કરી જાય. અહીં થઈ જાય, તું તારું કામ કર, જા. તારું કામ કર. કેમ કાઢો છો કે મે આઈથી મને? એ મારે અહીંયા કામ કરવું છે, તારે માથાકૂટ નત કરવી, જા ને. સાક્ષાનું કરું. તને જેનું કરવું હોય ને જા, તું અહીંથી માથાકૂટ કરતી જા. માથાકૂટ કેતી જા. રીંગણાનો ઓરો કરું છું, ખાવો હોય ને તો ખાજો. હા, રીંગણા જ ખવડાવ્યા છે, બીજું કાંઈ આવડું છે? એ આલે એ આલે એ આલે. એ જોઈજો રાજુ બાપા, હવે ધોકો ન લાગે. નહીં લાગે બાપા, નહીં લાગે. તમને મારા ધોકા ન લાગે. બીક લાગે, કેમ કે તમે વાયા ફરીને ઝાડો માર્યા માર થયા છો. કરવું જેને મારવું છે એને હું પોસતો નથી, એટલે દાઈ સડે ને એટલે હું તો આ બાવરિયામાં 7-8 ધોકા માર લઉં ને એટલે મારા જીવને શાંતિ થઈ જાય. એવું મને લાગ્યું તો ખરા કે કોક ની દાજ કોક ઉપર નીકળે છે. શું કરું કે બટા? હવે કેની દાજ કાઢો છો બાવળિયા ઉપર? આ તારી ડોસીની. લે, શું કર્યું? શું નથી કર્યું એમ કે? અરે ભગવાન, તમારા તો આ દી કોઈ દી નો ગયા હો. આમ જો, અમારા ડોહાની આજ તિથિ છે, હા, તો કૂતરાને બિસ્કિટ નાખવા પડે કે નહીં? નખાય જ ને. કેને ખબર કે તમારો ડોહો હે ને કૂતરામાં ઓલું પ્રાણ પૂરીને આવે ખાવા બિસ્કિટ? પંખીને સણ નખાય કે નહીં? નખાય જ ને. પછી ગાયોને લીલું નખાય કે નહીં? એમાં કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં ને? હા, તો એ ડોસીને વાંધો છે. કા કોણ જાણે? એટલે ડોસીને હું વાંધો છે ને? કઈ ગઈઢા હારાને તીખમાં હું કામ વચમાં પડે છે? બસમાં પડે છે, ન્યા વાંધો છે. એટલે મને ખાર સેડો તો ને, એટલે મેં એની બદલે આ બાવરિયાને ઠોકા 4-5 ધોકા. હે, આવા નવા દિવસો રહ્યા રાજુ બાપા તમારા. સમજો, મારા આવા દિવસો નહીં આવે રાજુ બાપા. હું આવું કઈ સહન બહન ન કરું. લગ્ન કરીશ તો ખબર પડશે. આમ જો, જિંદગીમાં બધું કરજે, લગ્ન ન કરતો. એમાં કાંઈ ન હોય રાજુ બાપા, તમને જ કાંઈ નથી આવડતું. સમજો, મને કેવું આવડે હે. બાયડી 500 માંગે તો 1000 રૂપિયા દઈ દેવાના, કાંઈ બોલે જ નહીં. લે, આ તો મારે માંગવા પડે. લે, એટલે તો કહું છું, તમને જ નથી કાંઈ આવડતું. કરું કે હવે કાંઈ ન થાય. હવે આ કાળામાંથી અડધા ધોરા થઈ ગયા, હવે આખા ધોરા કરી નાખો, બીજું શું હોય? હા, મને એવું લાગે છે હો. સારું હાલો, હા ભાગી હવે, હા. બીજું શું હોય? અને તારા બાપાને કહેજે આંટો મારી જાય કો. એ હા. એ સુરી આય હા, ઓલા સરપંચના ભાઈની જમીનનું હાટું તે કરાયું થઈ ગયું હાટું? હાટું થઈ ગયું ને જમીને વેચાઈ ગઈ ને મને મારો ભાગે દઈ દીધો. મારે ખેતર વેચવું છે, ઘરાક ગોત તાત્કાલિક. તમારે શું લા વેચવું છે? ખેતર નહીં, મારે બધું વેચી નાખવું. મારે ખેતર વેચી નાખવું છે, ખોયડા વેચી નાખવા છે, આવું કેળો વેચવો છે, આ ટૂટલું તગારું વેચવું, આ કોદારી વેચવી, વાસણો વેચવો, ગાય વેચવી. મારે જેટલું એટલું બધું વેચી નાખવું. મેળ આવે ને તો ડોહાને વેચી નાખવો છે અને બધાય રૂપિયા બેંકમાં મેલીને મારે બેઠા બેઠા ખાવું છે. એ વાત હાચી, પણ એક વાત ખોટી કરી તમે. આ રાજુ બાપા જ વેચવાની કર્યું ને, ઈ કોઈ નહીં લેવા આવે. એમાં વેચવા જેવું છે, એને ભંગારના ભાવમાં દઈ દો. મરી ગયા, હવે મારી માથે દગો કર્યો છે. તને તમારી માથે દગો? સૂર્યા, તને નો ખબર હોય, એ જમીનના ભાગ પડ્યા ને, મને કોઈએ પૂછ્યું નથી. એના ડોહાએ કીધું, એ મુંડો હલાવતો ગયો. કેટલું સેટું ખેતર હાલી હાલીને મારા ગુડા રહી જાય છે. એટલે હવે વેચી જ નાખવું છે બધુંય. એ વાત તો હાચી, પણ કેટલામાં વેચું શીખાય નક્કી કરીને કેજો મને. આ નક્કી કરીને કહીશ. બાકી હવે કંટાળીશું, એલા કંટાળીશું. પાછો એને તેના બાપનું જ ઊંચું રાખવાનું. મારા બાપ આમ, મારા બાપનું હરાજ કરવું છે, મારા બાપ પાસે આમ કર. એના બાપે એની હાટું કર્યું હું દગો. એ વાત હાચી. એટલે ઘરાક ગોત જા. ગરાક ગોતું હોંગા મોંઘું હા, દઈ દેવું ને? દઈ દેવું છે. પાકું, હાલો કાલે લઈને આવું ગરાક. કાલ પમદી ગમે તે અડધી રાતે ઘરાકને લઈને વિયો આવીએ. જમીનના કાગળિયા હું તને દેખાડી દઉં એટલે વેચાઈ જાય. હા રાજુભાઈ. હારું? હા હો, જલસા હે. તમને કેમ છે? હા રહ્યા જો. હારું હોય તઈ જાય બેઠા હોય ને, નકર ઘરે ગોદડું ઓઢીને ન હુતા હોય. એ તમારી હાસી વાત છે. ઓલી કઈક સુવાસની તકલીફ હતી? બધું સારું થઈ ગયું. તમારું ધ્યાન રાખો, અમારી ઉપાધિ ન કરો, માફ કરો, જીવો ને જીવવા દ્યો. બાપા, હું તમને પૂછું છું કે સુવાસની તકલીફ હતી, સારું થઈ ગયું એમ. આટલા બધા વર હું ખાવ છો?
પણ માંડ માટ્યું છે તો ઈ તમે જૂનું હું કામ યાદ કરાવો છો એમ? એટલે મટી ગયું ને, હું એમ પૂછું છું. એ હા, મને નહોતી ખબર એટલે પૂછું છું. હા, શું કઈ જમીન વેચવાની વાત થઈ છે? કેની જમીન? તમારે કઈક વેચવાની, મેં ગામમાં વાવડ સાંભળ્યા. હા, તમે આવું જ સાંભળજો, અમારે કાંઈ વેચવાનું નથી. તમે ક્યાંક છાપા નાખ્યા હોય તો કે ને અમને કહો કે જમીન વેચવાની. મારા બાપ દાદાની મિલકત કાંઈ હું ગાંડો છું, મૂર્ખો છું તે વેચી નાખું? તો ક્યાંક આટીમાં આવી ગયા હોય તો વેચવી પડે. આટેમાં અમે આવી એવા નથી, તમારું ધ્યાન રાખો. અમે તો અમારું ધ્યાન બાપા રાખી છે, તમે તમારું ધ્યાન રાખો. એટલે તું અહીંયા બેહવા આવ્યો છો કે મારી જમીન લેવા આવ્યો છો? મારે નથી લેવી બાપા, આ તો મેં વાત સાંભળી તો જો કોઈક ગરા ગોતું. પેલા ના પાડી કે મારે કાંઈ વેચવાનું નથી, તો તારે ગરાક ગોતવાની ક્યાં જરૂર છે? તો પણ જાહેરાત ન કરાય. કોણે કરી? મને શું ખબર, અમે તો વાત સાંભળી એટલે આવ્યા તમારી ઘરે. હવે તારે અહીંથી ઊભું થવું છે કે આ ધોકો માથા મારું ફોડી નાખી છો માથું? તમે એને ખારા ડોક્ટર ને એને બતાવી દીજો. હમણાં તમારો મગજ છે ને હાવ ફરી ગયો છે, સીધા મારવા થોડો. હા, તમે બધા મગજ વાળા ને અમારા મગજ ફરી ગયા. મગજ તમે બધા ભેગા થઈને ખાલી કરી નાખો, ખાલી કરી નાખો. હવે આમાં કાંઈ નથી, ખાલી સાંભળું જ છે ને 7-8 જીવડા છે. સારું હાલો, ચા પાણી નું કયો, હાલો પીન પર જાઉં. કાંઈ છે નહીં, અત્યારે બધું મારું પૂરું કરી નાખ્યું, માઇન્ડ અપસેટ થઈ ગયું છે. હું ઓલા લાખાએ મને સાનું કીધું ને મેં નો અહીંયા પીધો. મેં કીધું એને રાજુભાઈ ને અહીંયા પીશ. અત્યારે નહીં આપીએ, કાલ આવજે. હવે આજ અહીંયા કઈ પાછું જવાય? ઊંડા લાગી અહીંયા પાછા સાહેબ હાટું દઈ જાય. ઓલી મનિયાની વાડી રહી ને, જો એની માં જો તપેલી ધોવે છે, જો દેખાય છે? જો જો આમ દેખાય? હા, હા, ન્યા થોડો કાંઈ વાંધો નહીં. હા, નથી વેચવાની ને જમીન? નથી વેચવેલા. કાંઈ વાંધો નહીં. અને વેચવાની હોય તો કહી જો આપણે. લાને તો બહુ કરી. પૂછું શું બાપા આવે. પાછું વળતો નહીં હવે. જેટલા છે એ બધા એવા જ છે. ના ના, મને જ ભારી ગયા છે બધાય. ક્યારનો ફોન કર્યો પણ હજી દોકાણો નહીં. કેટલા ફોન કર્યા તને? પણ એલા મારો ફોન વિયો ગયો તો સાયલેન્ટમાં, અને સાયલેન્ટમાં વિયો ગઈ ભેગો સ્વિચ ઓફ થઈ ગયો. જોજી, તો આમાં તારા ફોનના નેઠા નથી, આમાં મારે કેમ ધંધો કેમ કરવો આમાં? શું હતો બોલ ને યાર. જો એક મસ્તીની આપણા ગામમાં જગ્યા ને જમીન ને વાડી ને બધું વેચાવા આવ્યું છે. હા, કોઈને લેવું હોય તો મને કહેજે. લે એવું બધું આપણા ગામમાં જમીન ને વાડીની કોણ વેચે છે ભલામણા? એ જમીન વાડી તો ન્યા રહે. તો એ ગાય ભેંસ વાસળું તગારા, પછી ઓલો શું કહેવાય, ઓલું મોટા ઢગલો પડે શું કહેવાય? કોણ? ખોળ નહીં તો ખાતર. ખાતર. હા, વાડીમાં નાખવાનું ને ખાતર, એ બધું વેચવાનું જ છે. પણ એવું બધું છે કોણ? હું તો બધાના ઘરે ઘરે રખડી ગયેલો છું. અરે શું નામ હતું? વીજળી. લે હા વીજળી વેચે છે બધું? હા, બધું વેચી નાખું છે કે આ તો મેળ નથી આવતો. નકે ઓલા ડોહો રહ્યો ને કે એને ઉલાદ દેવો. હવે તું એની વાતું સાંભળીને બાપા, રાજ્યો ડોહ એને વેચવા દે એમ નથી ભલામણા. અરે પણ એને કીધું મને કે હું છે ને આ બધું વેચીને અને જો કે મારે પૈસા બેંકમાં મૂકી દો ને, વ્યાજ આવે વ્યાજ, પૈસા બેઠી બેઠી ખાવ. એ વાત ખોટી સૂર્યા, મને માનવામાં નથી આવતી. મને રાજ્યો ડોહ ભેગો થયો હતો ને, કારા પાણીએ રોતો હતો બિચાકડો. એ કે હું ડોહી આને લગ્ન કરીને મારી જિંદગી ગોટે ચડી ગઈ છે એવું કહેતો હતો. લે હવે ડોહો જ એને વેચવા દે એમ નથી. તો ડોહીએ તો મને એવું કીધું કે તમે ગ્રાહક ગોઈ દી કે તો હવે એક કામ કર, ગામમાં તું જાહેરાત કરી દે કે છે ને વીજળીની જે જમીન ને જે કાંઈ છે બધું વેચવાનું છે. પૂછી લઈને હરકી રીતે એની વાત કરે. પણ એમ નહીં, ઓલો આપણો રાજુ રહ્યો કેમેરામેન, હા, એ જમીન વેચવાનું કહેતો હતો. લે લેવાનું વેચવાનું નહીં, એને લેવી છે? લેવાની વાત છે, વેચવાની વાત નથી. વેચવા તો આવ્યું જ છે પણ કોઈક લેવા તો હોય ને સામે પાર્ટી, એમ વાત છે. એવું છે? હા, એટલે પાર્ટી સામે ખમતી તો ગોતવાની છે. 2-5 કરોડ રૂપિયા દે ને તો એનું થઈ જાય ને આપણું થઈ જાય. હા, આપણે કમિશન જોયું? તને હું દઈશ 2% તને કમિશન દઈશ. તો વાંધો નહીં. લે સમજાણું? કાંઈ વાંધો નહીં, ગ્રાહક ગોતું છું પછી. એ તો બધું ઠીક. ઓલી આપણે દુકાનમાં રોડ ટચ દુકાન રહી, હા 3 દુકાનો હતી, એમાંથી 2 વેચાઈ ગઈ છે. હવે એકની વાતચીત ચાલતી તેનું શું થયું? પણ એ રાજા ઓછા કે ઓલી બે આપણે 60 માં વેચીને આ એમ કે 30 માં દિવસ કોઈ દી દયા આપણે. એટલે 3 માં તો એ તો એવડો 50% ગાળો ન હોય. મેં એને કીધું લાખ રૂપિયા ઓછા લઈ લો હાલો બસ. આ તો લાખ રૂપિયા મારા તરફથી ઓછા કહી દે, બીજું શું હોય કાંઈક. 2 લાખ ઓછા એમ? હા,
તો વાત કરી જવું મેળે ઉતરે નકા ક્યાં કઈ ગ્રાહક ના તૂટા હે કેટલાય છે લેવા વાળા કેમ કે મેન સમજો મોકાની દુકાન છે રોડ ટચ દુકાન છે રવિ વાત સાચી છે પણ આપણે હે ને પાછી આપણે ઓફિસ એમાં છે ને આપણે ઓફિસે ફેરવી પડશે એ વાતે સાચી હો તારે સૂર્યા એટલે ગ્રાહક થાય તો ભલે નકા ભલે રહી આપણે ઓફિસ રાખીને બેસીશું બસ કઈ કરશું આઈલ વાંગણ સોડા પીવા આવું છે હા હાલ પીતાવી ઓહો હો 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 આ તો ડમરી સડાવી બીજું ભાભી તમે તો હા હું પધાર્યા વાત સાંભળી છે મકાન વેચવાનું છે હા વાડીની ઓયડી એ વેચવી છે ને ઓલા ખોયડા વેચી નાખવાના છે આ વૈડી વેચવાની આ વેચવી છે ને ઓલા મકાને વેચવા છે લેવા છે મારે હમણાં બેહો થોડાક એ રામ કેમ તારે લેવા છે તમારે તો હાઈ ક્લાસ ખોયડા છે આ બે છોકરા છે ને મારે હા તે કીધું હવે રાજી ખુશીથી બધાને જુદા કરી દઈ મોટા નોખો કરવો હા મોટા નોખો કરું તું ધીરકા ભેગી રહી એ એવું કઈ નક્કી નથી કર્યું મને સારું લાગે ને એને ભેગું રહેવાનું તને તો ઝીણકો ધારો લાગ્યો છે ને એવું નથી બીજું ભાભી મારા હાહરાને દે મારા હાહરાને હાહુને ઝીણકો ધારો લાગતો એમ તને ઝીણકો ધારો લાગે છે એવું નથી મોટાના છોકરા મોટા થઈ ગયા છે હોસ્ટેલમાં વયા ગયા છે ઝીણકાના છોકરા હજી મોટા કરવા બાકી છે તું જ તો જ મોટા થાહે અમારે ન મોટા થયા અમારે કોઈ હતું ભેગું અને અમે જો ભાગ પાડ્યા ને અલક ને મલક ને ભેગા જ નથી કર્યા તઈ અસલ ઘર મેરે સમજૂતી કરી લીધી ઈ તમારો વાંધો છે ઈ જ વાંધો છે મારા હાહરાએ આવું જ કર્યું તું હું તો કહું છું પાસ માણાને બોલાવીને પાના નાખીને ભાગ પાડું તો રી દોખો ન રે બાકી મારા હાહરાએ કોઈને પૂછ્યું નહીં સેટું ખેતર મને દીધું ને હજી હું નિહાકો દઉં છું બારોબારનું ખોયડું મને દીધું હજી હું ઈ મરી ગયા તોય નિહાકો દઉં છું દુઃખ થાય દુઃખ એવું કરાય જ નહીં પાના નાખો અને વ્યવસ્થિત જેના નસીબમાં આવે ઈ જાય પણ છોકરાએ જ કીધું કે બા આપણે કઈ પાના બાના નાખવા નથી છોકરા તમારા છે એટલે ઈ તો તમારી માથે મૂકે છે પણ હોવું પાક્યું છે ને દુઃખ લાગે આજ મને લાગે છે કે મને નોખું ખેતર ગોઈડું એટલે બાય કુટુંબના 5 માણાને બોલાયો ને કાયદેસર પાના નાખીને ભાગ પડો જેના નસીબમાં હોય ઓરવા ગુઈ જાય મન દુઃખ ન રહે બાકી જીવી ત્યાં સુધીને બરૈતરા બોલાવે પણ હવે અમે વાત એક નક્કી કરી લીધી છે તો પાછા હું ફજેતો કરવો હું કહું છું ઈ બરાબર છે નકર આજ હું જે મરી ગયા છે તોય અમારા વડવાઓને ગાયરું દઉં છું ને એમ તારી વહુ તને દે હે જાતી જિંદગી તારે છે ને નિહાકા નો લેખવા હોય તો પાના નાખીને ભાગ પાડો હું તો એમ જ કહું છું આમ મોઢે નહીં હા તો એ તો વાત નહીં થોડોક વજન તો છે ખોટી વાત છે ના ખોટી તો નથી હાલ તમે પાના નાખીને ભાગ પાડ્યા જેના હાથમાં આગળ ખેતરનું પાનું આવ્યું એના હાથમાં ઈ આવે ઢોકળા નસીબ આવ્યું એના ઢોકળા પણ પછી એમ માનવાનું કે આપણા નસીબમાં તો આવ્યું આ તમે આઘું ઓરું દેહો ને એટલે એને એમ થાય કે અમને આઘું બટકાયું અને ઓરું બટકાયું ઈ વાત સાચી જો અત્યારે તો કોઈ કઈ બોલતું નથી પછી પાછલે દે કોઈ બોલે નહીં બોલવું ન હોય બાપા બોલવું ન હોય બરૈતરા બોલાવે બરૈતરા આટલી બધી બળતરા બોલાવે છે. બોલાવે હવે જા તું હે ભગવાન કાલ આવજો બે માણા હાંજે બેઠક કરી દેજો મકાન તમારે એમાં એવું છે તમને કીધું કે 5 જણા ભેગા કરીને પાના નાખો પેલા પાના નાખ પછી મકાનના માગા નાખજે જા કે કાઢો છો હું ને તમારા ઘરનું ખાઈ જાવ અરે મારે બંધ કરવું છે બાયણું હાથી કરો ને હું છે હેનો ઉપાડો લીધો છે આખા ગામમાં તું કેતી ફરસ કે અમારે જમી વેચવી છે ના ના મારા બાપે તારું બગાડ્યું છે હું તે તારે હસડું નામ કાઢી નાખવું છે બધેથી નામ કાઢી જ નાખવું છે ના ના મારે ઈ ડોહાલાવના નામનું કાઈ જોતું જ નથી તું એમ કેસ મુઆ ડોહા કે મારા બાપે એવું હું કર્યું તો ના ના તારા મોઢે કે તારા બાપે તારા હાટું હું કર્યું એ મારા બાપે તો ઘણું કર્યું છે પણ તારા બાપે તારા હાટું કાઈ નથી કર્યું ના ના પેલા તું કે તારા બાપે ઘણું કર્યું હું કર્યું તારી હાટું તારે ઈ જ સાંભળવું છે ને કે મારા બાપે હું કર્યું મારી વાહે આમ જો મારો જન્મ થયો ને એટલે મારા જન્મ તારીખના દાખલામાં મારું નામ ચડાવ્યું હા પછી પછી નિહારમાં મારું નામ ચડાવ્યું હા પછી આધાર કાર્ડમાં મારું નામ ચડાવ્યું હા પછી કૂપનમાં નામ ચડાવ્યું હા પછી પાન કાર્ડમાં નામ ચડાવ્યું હા પછી આટલી જગ્યાએ મારા બાપે મારા નામ ચડાવ્યા તારા બાપે તારી વાહે કાઈ કર્યું તે હું મારા બાપે મારી વાહે કાઈ નહીં કર્યું હોય ના ના તું જ કે હું નથી કર્યું કાઈ નથી કર્યું ગાંડી તારા બાપે તારી વાહે કાઈ નથી કર્યું કેમ જો તને મારા એરે પૈણાવી તારા બાપે તને ઘરમાંથી કાઢી ઘરમાંથી તો કાઢી પણ કૂપનમાંથી નામે કઢવી નાખ્યું
હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.